નો પરિચય. ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રભાઈ કયા વોર્ડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું? 12 નંબર વોર્ડમાંથી. શું શું સમસ્યા અને બેઝિકલી વાત કરીએ તો તળ સુરત છે, જેની નવલકથા અને કવિઓએ બહુ ભરપૂર વખાણ કર્યા હતા. એના અત્યારે કઈ રીતે શહેરની જોગવાઈ? સાહેબ, સાપોર નાણાવટ એ સુરતનું હાર્ટ કહેવાય. સુરતનું જૂનામાં જૂનું જે અસ્તિત્વ હતું, જેની વસ્તી હતી, એ નાણાવટ એટલે અબજોપતિ શહેરનું નામાંકિત લોકોનું નાક હતું. આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે સુરત શહેર કન્જસ્ટ હોવાના કારણે ત્યાંની ડ્રેનેજ સમસ્યાઓ, પાણી લીકેજની સમસ્યાઓ ભરપૂર છે. વારંવારની ફરિયાદો કરીએ છતાં પણ ત્યાં અધિકારી ધ્યાન આપતા નથી, કારણ કે લોકો સત્તાધીશોથી એટલા ગભરાય છે કે આ વિસ્તારના લોકોને અન્યાય કરી રહ્યા છે. આ વિસ્તારના લોકોએ જો વેરો ન ભર્યો હોય તો એ લોકો નળ કાપી જાય છે, જ્યારે બીજા વિસ્તારના અંદર આવું કોઈ રીતની એ લોકો એક્શન લેતા નથી. બીજું કે જ્યારે અહીંયા તમે સિટી લાઇટ જુઓ, અઠવા લાઇન્સ જુઓ, વરાછા જુઓ, તેની સામે એનું ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં કંઈ થયું નથી. છેલ્લા 30 વર્ષના અંદર ભાજપનું શાસન રહ્યું છે, તેમાં એનો વિકાસ કરવાના બદલે એનો અંત લાવવાનો પ્રયત્ન કરતા હોય એ પરિસ્થિતિ પેદા કરી દીધી છે. રોડ રસ્તા તમે જુઓ તો લોકોને વારંવારની તકલીફ થાય છે. તમે ખાડા જુઓ તો ગણી ન શકીએ એટલા ખાડા.